જય હિન્દ. આજે આપણે લસા એટલે કે એલસીએમ લઘુત્તમ સામાન્ય અવયવ જોવાના છે. એ પણ શોર્ટકટ રીતે કે વગર ગણતરીએ તમે લસા કેવી રીતના શોધી શકો. તેમાં રીત નંબર 1, તો પેલું છે 4, 8 અને 24 નો લસા શોધવો છે આપણે. તો સૌથી મોટું કોણ છે? તો કે 24. તો લસામાં ખાસ એ યાદ રાખવાનું, જે મોટા મોટી સંખ્યા હોય એના જેટલો જવાબ આવી શકે અથવા એના કરતા મોટો આવી શકે જવાબ, પણ એ મોટા મોટી સંખ્યાથી નાનો જવાબ ક્યારે આવી શકે નહીં. તો આ લસામાં ખાસ યાદ રાખવાનું છે. તો 24 છે, તો આ 4 છે એ 24 વડે વિભાજ્ય છે. 4 છે એ 24 વડે વિભાજ્ય છે, અને 8 છે એ પણ 24 વડે વિભાજ્ય છે. જો એવી કોઈ સંખ્યા હોય કે મોટી સંખ્યા સાથે તે સંખ્યા વિભાજ્ય હોય તો એને કાપી નાખવાની, એ ધ્યાનમાં લેવાની નહીં. તો બે કાપી નાખી, તો કે આ 24 છે એ 4 વડે વિભાજ્ય છે અને 8 વડે પણ વિભાજ્ય છે, એટલે એ ધ્યાનમાં લેશે નહીં. તો આ 24 હોય તો આનો લસા બરાબર 24. બીજો દાખલો જોઈ તો મોટા મોટી સંખ્યા અહીંયા 15 છે. 3 છે એ 15 વડે પણ વિભાજ્ય છે. 5 છે એ 15 વડે વિભાજ્ય છે, એટલે બે આપણે કાપી નાખશું. તો અહીંયા પણ લસા તમારો શું થઈ જશે? 15. દાખલા નંબર 3 જોઈએ તો મોટા મોટી સંખ્યા છે 42. 7 છે એ 42 વડે પણ વિભાજ્ય છે, એટલે 7 નીકળી જશે. 21 છે એ 42 વડે વિભાજ્ય છે, એટલે 21 પણ નીકળી જશે. તો આપણો જવાબ થઈ જશે લસા 42. ચોથો દાખલો જોઈએ તો 8, 24 અને 72. તો આનો જવાબ તમારે આપવાનો છે કે આનો જવાબ શું આવી શકે. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે, જેથી ખબર પડે કે તમને આ રીત સમજાઈ ગઈ. તો આવા જ નવા ટોપિક સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.